કઈ વેરાયટી બનાવો છો? આ ખમણ છે, ખમણના પોંક વડા બનાવવામાં આવે. પોંકવાળા. પોંક વડા. અચ્છા, સૌથી પહેલા ખમણ. હા, ખમણનો આ રીતે પીસ કરી દેવાનો. બરાબર. પછી એની અંદર આ બધા મસાલા નાખવામાં આવે. મસાલા કયા મસાલા આવે? આ સૂકા કાંદા છે. સૂકા કાંદા. આ ધાણા અને લીલું લસણ. લીલું લસણ ને લીલા ધાણા. આ લીલો પોંક છે. લીલો પોંક. આ મરચું, અદરક ને લસણ મિક્સ. અચ્છા. ને અમારો ખાસ મસાલો, સ્પેશિયલ મસાલો પોંક. સ્પેશિયલ મસાલો. અચ્છા. વરિયાળી, ખાંડ, તલ બધું મિક્સ આવે. મિક્સ કરી દેવા. આને આ રીતે મિક્સ કરવાનું આવે. બરાબર. આ મિક્સ. હવે આની અંદર બેસન નાખવામાં આવશે. બેસન. આ બેસન આવી ગયું. આ બેસન આને મિક્સ કરી દેવાનું. મિક્સ. આ લોટ હવે તૈયાર રેડી થઈ ગયો છે. રેડી થઈ ગયો. હા. હવે આને ફ્રાય કરવામાં આવશે. ફ્રાય કરવા. આ રીતે તોડવામાં આવશે. આ રીતે આને બનાવવામાં આવે. આ વડા, પોંકના વડા. આ હાફ ફ્રાય છે. પછી કસ્ટમર આવે એટલે ગરમ ગરમ. કસ્ટમર આવે તો 20% થોડું ફ્રાય કરીને આપવાનું. બરાબર. હાફ ફ્રાય. બહુ ફાઇન પોકવડા મળે છે. હું મેરેજમાંથી અહીંયા સીધી પોકવડા ખાવા માટે આવી છું. શનિ રવિ જૈન પણ અવેલેબલ છે પોકવડા, તો જરૂરથી અહીંયા પોકવડા ખાવા માટે આવજો.